પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાને 1 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। 22 એપ્રિલે બેસ્તરનવેલીમાં થયેલા આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેને લઈને સમગ્ર દેશ હચમચી ગયો હતો। આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદ સામે ભારત ક્યારેય ન ઝૂકશે। તેમણે જણાવ્યું કે નિર્દોષોના બલિદાનને ભૂલવું શક્ય નથી અને આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવશે। હુમલાની વર્ષે નિમિત્તે કાશ્મીર ખીણમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે। પર્યટન વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી રહી છે અને સંભવિત ખતરાઓને અટકાવતા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। 1 વર્ષ બાદ પણ આ ઘટના લોકોના મનમાં તાજી છે અને દેશ આતંકવાદ સામે એકતા અને દ્રઢ મનોબળ સાથે ઊભી છે।